પિતાથી અલગ થવું, મા સાથે રહેવું, ગરીબીમાં ઉછરવું, ક્યારેક તો એ પિતાની યાદ આવી હશે. પ્રકૃતિમાં શૂન્ય ખાલી જગ્યા નથી. કાં તો તમારે કોઈ બીજો વ્યક્તિ ખાલીપો ભરી દે છે, યા તો તમે એ ખાલીપાને ભૂલીને આગળ વધી જાઓ. જો આ આંદોલન ન હોત તો શું ગોપાલ ઇટાલિયા નેતા હોત, ધારાસભ્ય હોત? નો વટ. બિલકુલ નહીં, સવાલ જ નથી. આંદોલનના કારણે જ અમે બધા છીએ. ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ બંને એક સાથે એક સરખા માને છે એકબીજાને, અથવા તો એકબીજાના ટચમાં? 12મું ભણતા હોય ત્યારે જે છોકરો ગમતો હોય અને નો મેળ પડે તો જગ્યા ભરાઈ જાય છે, ખાલી રહે. હાર્દિક પટેલ એના રસ્તે કામ કરે છે, હું મારા રસ્તે કામ કરું છું. સંબંધ ખરાબ જ બિલકુલ નથી અને સારો છે કે નથી એનો કોઈ મતલબ નથી. એ ગોપાલ ઇટાલિયા જે CR પાટીલને બુટલેગર કહી શકે, હર્ષ સંઘવીને ડ્રગ સંઘવી કહી શકે, માનહાનિનો કેસ થાય ગમે તે, કોઈ ડર નહીં. પણ એ જ ગોપાલ ઇટાલિયા હમણાં પાછલા કેટલાક સમયથી બિલકુલ સાયલેન્ટ. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા વિશે કોઈ કોમેન્ટ નહીં, કશું જ નહીં. તો હવે એની કડી ક્યાં જોઈ? ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તાકાત હોય તો મને ખરીદીને બતાવે ભાજપ. કયા છે? સામા પવને જીત્યા, એમાં એક સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી ભૂતકાળમાં પણ અમે જોયેલી છે. વિઠ્ઠલભાઈની આ સ્ટ્રેટેજી અમે જોયેલી છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની. અને એ જ સ્ટ્રેટેજી જ્યારે ગોપાલભાઈ અપનાવે તો એમાં માર્ગદર્શન કોનું માનવું? પણ જયેશભાઈ સાથેની દોસ્તી કેવી? જયેશ રાદડિયા. હવે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આ બાજી નથી રહી અને એટલા માટે હવે કમાન આમ આદમી પાર્ટીને સોંપી છે અને ગોંડલમાં હવે એ બંનેનું રાજ ખતમ કરવા આમ આદમી પાર્ટી લાગી છે. તો તમે એવું માનો ભાજપ એટલી બધી લાચાર, એટલી બધી શક્તિહીન પાર્ટી છે? તો જિગીશાબેન પટેલ આપણે એમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, તો એ ઉપલબ્ધિઓ કઈ હતી કે જેના કારણે એમને તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીત્યા ગોંડલમાં? એ ઉપલબ્ધિ છે. યસ, આજ તો મારા સવાલનો જવાબ. ગોપાલભાઈ મહેનત કરે છે કે ઈસુદાન મહેનત કરે છે? બંને, આખી અમારી ટીમ, આખી પાર્ટી સાથે મળીને. બિલકુલ. ચર્ચા તો એવી છે કે બેને ભળતું નથી. ને કઈ ખુશીમાં? એ તો તમને ખબર નહીં, પણ મને ખબર નહીં. લોજિક થી કહો ને. ખાલી ચર્ચા છે. નહીં, ભલે હોય, ચર્ચા તો થાય. લોજિક તમારે આપવાનું છે. નહીં, પણ અમારી પાસે છે હું અત્યારે. ઈસુદાન ભાજપથી મેનેજ થઈ ગયા છે અત્યારે. તો ભાજપની મરજી ચાલતી હોય એવું લાગે છે, કારણ કે તમારા ઘણા બધા જતા રહ્યા. ભૂપત ભાયાણી, જેમના આશીર્વાદથી જ અત્યારે તમને લડવા મળ્યું. અને આ લિસ્ટ બહુ લાંબુ છે. એ તો છે, લિસ્ટ તો લાંબુ છે. તો જગજાહેર લિસ્ટ છે, જગજાહેર છે. તો પછી આમાં કેવી રીતે બનાવશો સરકાર? હજુ તો ચૂંટણી જીત્યા, જાહેર થયું, તો હાનથી પૈસા ગોતવા માંડ્યા. ઓલા પણેથી આ પૈસા. એટલે નુપુરભાઈ, હું રાજકારણમાં છું એટલે તમે મને કહો એ તો બહુ સ્વાભાવિક બાબત છે, પણ લાગઠમાં તે તકલીફ તો છે જ. પ્રદીપસિંહ પર ફેંકાયું જૂતું ગોપાલ ઇટાલિયાના હાથે, ને પછી સામે આવીને ગોપાલ ઇટાલિયા પર પણ એ જ હિસાબ થયો કે કર્મનો સિદ્ધાંત છે ને કર્મનું ફળ છે. નેતાઓ સત્યને સારી રીતે ખાડી શકે છે. એટલે હવે ખાદીનો રંગ ચડી ગયો લાગે છે. નમસ્કાર દોસ્તો, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપનો નુપુર. ન્યૂઝ ગુજરાતમાં ઘણી બધી પ્રતિભાઓ સાથે આપણે વાતચીત કરતા આવ્યા છીએ, પણ આજે એક એવી પ્રતિભા આપણી સાથે છે. એક એવું બાળક, એક એવો તરુણ, એક એવો યુવાન અને એક એવો નેતા જેણે ગુજરાતમાં હડકંપ મચાવીને રાખ્યો છે, જેની સફર ખૂબ સંઘર્ષભરી રહી છે. અને કદાચ એ જ સંઘર્ષે એ વ્યક્તિને એટલું બધું શીખવાડ્યું છે કે કદાચ ડર નામની વસ્તુ એવું કહેવાય છે કે એને અડીને નથી આવતી. બેબાક બોલે છે, બિંદાસ બોલે છે અને સત્તાની સામે જજુમે પણ છે. કદાચ આપ સમજી ગયા હશો હું કોની વાત કરી રહ્યો છું. સામા વહેણે તરીને પણ એ જીતી શકે છે, જે આપણે વિસાવદરમાં જોયું છે. આપણી સાથે છે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે નુપુરભાઈ. ગોપાલભાઈ, ઘણી બધી મેં વાત તમારા ઇન્ટ્રોડક્શનમાં કરી અને એમાં એક મેં શરૂઆત બાળકથી કરી હતી. અત્યારના ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વસ્તુઓ છે, ચૂંટણી આવશે, ઉથલ પાથલ થશે, આ બધું જ થશે, આપણે એની બધી જ વાત કરવી. પણ મારે
એ બાળકને ઓળખવો છે. એ બાળક કે જેનો સંઘર્ષ કદાચ કોઈ કલ્પી ન શકે એવો હોય. પિતાથી અલગ થવું, મા સાથે રહેવું, ગરીબીમાં ઉછરવું, ક્યારેક તો એ પિતાની યાદ આવી હશે. નુપુરભાઈ, પહેલા તો તમને શુભેચ્છાઓ ખૂબ ખૂબ ન્યૂઝ આભાર. ગુજરાત બદલ. ખૂબ સરસ સાહસ કર્યું છે, અને નવું સાહસ કરીએ ત્યારે કેટલી તકલીફ હોય, કેટલી આપણી કેટલી ઉત્સુકતા હોય એ બે મને ખબર છે. ક્યાં વાત હું હે. તમારી ઉત્સુકતા અને સંઘર્ષ તમારો અત્યારે જે કેમ કે નવું છે, બિલકુલ બિલકુલ બિલકુલ. કોરિલેટ કરતા હું શુભેચ્છા પાઠવું અરે, છું. thank you so ભગવાનને much. પ્રાર્થના કરીએ કે તમે ખૂબ સરસ કામ કરી શકો અને જનતાની વાત બેરા સુધી, માણસો સુધી પહોંચાડી શકો. જે બેરા હોય ને એમાં હું તો મને થેન્ક યુ સો મચ. અને રહી વાત સંઘર્ષની, તો નુપુરભાઈ, આમાં તો આપણો દેશ એવો છે કે અહીંયા સંઘર્ષ વગર કોઈ હોઈ ન શકે. બિલકુલ. દરેકની લાઈફમાં પોતપોતાનો સંઘર્ષ છે. મારો સંઘર્ષ મોટો ને તમારો સંઘર્ષ નાનો, આનો ઓછો ને આનો વધુ, એવું કાંઈ હોય નહીં. દરેકનો પોતપોતાના જીવન પ્રમાણે સંઘર્ષ તો છે જ, પણ કોઈના સંઘર્ષને જાહેરમાં રિકગ્નિશન મળે છે, જાહેરમાં એને સ્વીકારવામાં આવે છે કે આ માણસે સંઘર્ષ કર્યો છે એમ, અને કોઈના સંઘર્ષને આજીવન સ્વીકારવામાં નથી આવતો. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે કે ગાંધીના સંઘર્ષને આપણે સ્વીકારીએ કે ગાંધીજીએ દેશ માટે કેવડો સંઘર્ષ કર્યો, પણ આપણે એમના ધર્મપત્નીના સંઘર્ષને નથી સ્વીકારતા. પાછા સંઘર્ષ બધા જ કરે છે, બધાએ. કોઈ કાંઈ બાકી નથી, પણ કુદરત કોઈને એવી તક આપે કે એના સંઘર્ષની નોંધ લેવાય. બાકી એક કોન્સ્ટેબલ સંઘર્ષ કરે છે, આપણને એમ લાગે સરકારી નોકરી કરે, રજા લેવા માટે, બદલી કરાવવા માટે, પરિવાર સાથે રહેવા માટે, નોકરીના સમયમાંથી થોડોક સમય બચાવી બાળકોને કેમ, એટલે મને એમ લાગે છે કે હું કઈ બહુ આમ મોટો મહાન સંઘર્ષ કરી નાખ્યો. નહીં, મહાન સંઘર્ષની વાત નથી, પણ એ એક કદાચ અનફોર્ચ્યુનેટલી જો આપણે આપણું વ્યક્તિ ગુમાવી દઈએ તો એ મન સ્વીકૃતિ કરી લે કે હા ભાઈ હવે નથી, પણ એ હયાત હોવા છતાં પણ ત્યાંથી તિરસ્કૃત થવું અને પછી ક્યારેય એની સામે ન જવું અથવા ન જોવાની ઈચ્છા થાય અથવા તો ઈચ્છા થાય તો એ દબાવી દેવી, એ એક. નુપુરભાઈ, પ્રકૃતિમાં શૂન્ય ખાલી જગ્યા નથી. ક્યાં વાત છે. પ્રકૃતિ છે ને, પ્રકૃતિ એવી રીતે બને છે કે એમાં જગ્યા ખાલી ન રહે. ચાહે પવન છે, પાણી છે, માણસનું જીવન છે, વિચારો છે, કોઈ વ્યક્તિની હાજરી છે, ગેરહાજરી છે, એ ખાલી નથી રહેતી. કાં તો તમારે કોઈ બીજો વ્યક્તિ ખાલીપો ભરી દે છે, યા તો તમે એ ખાલીપાને ભૂલીને આગળ વધી જાઓ. કેમ કે પકડીને બેસવા નથી. ધારો કે મારા પરિવારમાં મારા પપ્પા નથી, એ તો જગ જાહેર વાત છે. બિલકુલ. આવું કઈ હું પકડીને બેહી રહું તો કઈ જીવનમાં થોડો સફળ થવાનો, હું પુરુષાર્થ કરું, આગળ વધું, મને જીવનમાં જે વિચારો પ્રાપ્ત થયા હોય એ વિચારો પ્રમાણે જીવીને હું પાછું કંઈક નવેસરથી ચાલુ કરું. બિલકુલ. આમાં કઈ એકની એક વાત મગજમાં ચોંટાડીને તો જવાતું નથી. બિલકુલ. હવે જે માણસ નથી તો તમે સ્વીકારી લો કે નથી, અને બધો આગળ વાત પૂરી થઈ ગઈ. સ્વીકૃતિ સ્વીકારવું તો પડશે. સ્વીકારવું, સ્વીકારીને અને આગળ તમે તમારી મરજીથી ન સ્વીકારો તો પ્રકૃતિ તમને સ્વીકારાવડાવી દે. જેલમાં પૂર્યા હોય તો 2 દી 5 દી ખાવું ન ભાવે, હા, 5મા દિવસે જેવું હોય એવું ભાવે. હા, પહેલા દિવસે બિલકુલ ન ભાવે, 5મા દિવસે જે હોય એ ભાવે. આ અમારો અનુભવ છે ને, જે જેલમાં જાય એને આજ અનુભવ થાય. 2 અનુભવ દિવસ થાય છે. એટલે ઈ તમે અનુકૂલન શબ્દ છે. હા. અનુકૂલન. Yes. તમે સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગ, ઘટના સાથે અનુકૂળ થઈ જાવ છો. બિલકુલ. ચલો, જેલની વાત તમે કરી છે તો ત્યાંથી જ શરૂઆત આપણે આગળની કરીએ. પાટીદાર આંદોલન, એક મહત્વનો ચહેરો ગોપાલ ઇટાલિયા, હાર્દિકના મજબૂત સાથી. પણ એ પછી એવું તો શું થયું કે એક અંતર આવતું ગયું અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ એમના સ્વાર્થ કે એમના કોઈ પણ ગણિત અથવા તો દબાણ વગેરે વગેરે વશ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. શું એ પછી પણ ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ બંને એક સાથે એક સરખા માને છે એકબીજાને અથવા તો એકબીજાના ટચમાં? એ શું માને છે તો મને ખબર નથી. અને હાર્દિક પટેલ અમારા નેતા હતા, એ તો સર્વસ્વીકૃત વાત છે. આજે એ નેતા છે, એ સર્વસ્વીકૃત વાત છે. પાર્ટી બદલી તો એમાં જનતાનો, લોકોનો, સમાજનો અભિપ્રાય તો પોતપોતાની રીતે સૌ કહેતું હોય, પણ એમાં મારે વ્યક્તિગત રીતે કંઈ કહેવાનું રહેતું નથી. મેં મારી રીતે રસ્તો પસંદ કર્યો સંઘર્ષનો, એણે એની રીતે રસ્તો પસંદ કર્યો. નહીં, પણ વ્યક્તિગત સંબંધો હતા એ જ્યારે એમાં
ડિસ્ટન્સ આવે છે. સની ડિસ્ટન્સ તો શું આવવાનું હોય એમાં કાંઈ અમારે કાંઈ એવું તો નહોતું કે જમીનના ભાગ પાડવા બેસા ને સરખો ભાગ ના પડ્યો અને બથોબથ આવી ગયા. એક વૈચારિક બાબત છે એને કોઈ વિચાર યોગ્ય લાગ્યો, મને કોઈ વિચાર યોગ્ય લાગ્યો. હવે આજે એ ભાજપમાં છે એટલે એમાં બે વાત છે. હું આમ આદમી પાર્ટીમાં છું એટલે મારે કોઈ ભાજપના નેતા સાથે આમ બહુ કાંઈ હસી ખુશીનો સંબંધ રાખવાની કાંઈ બહુ એવી મોટી જરૂરિયાત હોય નહીં અને સારુંય નહીં રાજકીય રીતે. પેલા ફોટા જોયા હતા અમે એ તો કાંતિભાઈ સાથેના. ના એ તો ત્યાં એ રોડ ઉપર મળી ગયા હતા. અચ્છા, બાકી એવા અંગત હસી ખુશીના નથી. બિલકુલ, હું કામ પણ હસી ખુશી ના રાખવા તમારા ના રાખીએ. આખા ગુજરાતમાં માણસો ઘટે છે કે અમે ન્યા સંબંધ રાશી ખુશી ના રાખીએ. અને હા, રાજનીતિમાં હોય જાહેર જીવનમાં તો જાહેર જીવનનો સામે કોઈ મોટો માણસ મળે તો સ્માઇલ આપવી, કેમ છો કેવું, નમસ્તે કરવું એક 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 પ્રોટોકોલ કહેવાય જીવનનો. કાંઈ તમે એમ જ ઊભા ન રહેવાય. જેની સામે લડતા હોય એ માણસ ધારાસભ્ય મંત્રી હોય, હું ધારાસભ્ય અથવા ભવિષ્ય મંત્રી હોઉં તો લડાઈ હોય તો વિચાર નહીં હોય કે આમ આમ ડોળા કાઢી નથી જવાના. કેમ કે એમ તો વિધાનસભાની સીડીઓમાં બધા મંત્રી ધારાસભ્યો સામે મળતા જ હોય. હા, એટલે હાર્દિક પટેલ એના રસ્તે કામ કરે છે, હું મારા રસ્તે કામ કરું છું. સંબંધ ખરાબ જ બિલકુલ નથી અને સારો ચેક નથી, એનો કોઈ મતલબ નથી. અચ્છા, ઘણું બધું કહી જાય છે આ શબ્દો. પણ ખેર, એ જાણવું છે કે જો આ આંદોલન ન હોત તો શું ગોપાલ ઇટાલિયા નેતા હોત, ધારાસભ્ય હોત? નો હોત, બિલકુલ નહીં. નહીં, સવાલ જ નથી. આંદોલનના કારણે જ અમે બધા છીએ, એમાં બે મત જ નથી. આંદોલનના કારણે શું થયું કે હજારો યુવાનો જેની અંદર કુદરતે આપેલી નેતૃત્વની ક્ષમતા હતી એ બહાર આવી. પહેલા એવું હતું ભાજપ કોંગ્રેસ, ભાજપ કોંગ્રેસ. ધારો કે ઈશ્વરે તમને લીડરશિપ ક્વોલિટી આપી તો તમારે જઈને અજમાવાની ક્યાં? કોઈ પેરેલલ પ્લેટફોર્મ તો હોવું જોઈએ ને જે તમને નેતા બનવા માટે થઈને રસ્તો ખોલી આપે, માર્ગદર્શન આપે, નાની નાની વસ્તુ શીખવાડે. હવે આંદોલનના કારણે શું થયું, નેતા બનવું એટલે ખાલી તમને કંઈક બહુ ખબર પડે છે, આઈડિયાઝ આવે છે એટલે નેતા નથી બનાતું. નાની નાની વસ્તુમાં તમને કેટલી ખબર પડે છે કે ધારો કે સૌથી મોટી ભાષણ કરીએ બોલીએ છીએ. હવે જેને પ્રેક્ટિસ ન હોય ને એ માઇક નજીક ન લાવી શકે, મોટા નીચે દૂર દૂર જતું રહે. આમ હાથ ધ્રુજે, પગ ધ્રુજે, કયો શબ્દ પાવરથી બોલવો, કયો ઓછા પાવરથી બોલવો, કઈ બાજુ મોઢું રાખીને બોલવું, કયા વિષય પર બોલવું, સ્ટેજ મેનેજમેન્ટ કેમ કરવું, એન્કર હો તો શું કરો, ઝીણી ઝીણી 100 વસ્તુઓ છે. કોણ શીખવાડે મને તમે કહો? પોલીસ હારે ડીલિંગ કેમ કરવું, સરકારી માણસો હારે કેમ કરવું, મોટી મોટી સભાઓમાં કેવી રીતે મેનેજમેન્ટ થતો હોય, તો એ બધું આંદોલનમાં અમે શીખ્યા. અને બીજું કે આંદોલનમાં એવું હતું કે કાંઈ અમારી કાંઈ કોઈ અમારે કહીને ઓલું અમારું એસેસમેન્ટ નહોતું લેવાનું કે આ લોકો સારું કરે છે ખરાબ કરે, જેવું કરે એવું હાલતું હતું. પાર્ટીમાં આવો તો તમારું પરફોર્મન્સ રોજે રોજ જોવાતું હોય. જ્યારે આંદોલન તો સમાજનું હતું, એમાં કાંઈ જોવાનું જ નહોતું પરફોર્મન્સ કોનું કેટલું છે ને કોનું ઓછું છે ને કોને પ્રમોશન મળશે. તો એ શીખવાનું એક પ્લેટફોર્મ થઈ ગયું. સમાજનો મુદ્દો ઉઠાવતા ઉઠાવતા સાયમલ્ટેનિયસલી શીખવા પણ મળ્યું ને. અનેક છોકરાઓને માઇક પકડતા શીખવા મળ્યું, ભાષણ કરતા શીખવા મળ્યું, અવાજ ઉઠાવતા શીખવા મળ્યું, પત્રો લખતા શીખવા મળ્યું, મોટા નેતા હારે કેવી રીતે રહેવું એ શીખવા મળ્યું, મીડિયામાં બોલતા શીખવા મળ્યું. તમે આજે એન્કર છો, તમે ગામડામાં જાઓ તો કોઈ પણ માણસ ટીવી નહીં બોલી શકે. હા, બિલકુલ. એના માટે ટ્રેનિંગ જોઈએ. તો આ બધું શીખ્યા એટલે જ તો નેતા બન્યા. અને આજે નેતા બની અને આમ આદમી પાર્ટીની અંદર સામા પવને તમે જીત્યા. વિસાવદરમાં આખી સરકાર સામે ઉતરી ગઈ હતી, મંત્રીઓના આટાફેરા આ તે, અને એમાં સામા પવને જીત્યા. એમાં એક સ્ટ્રેટેજી જે મેં વિસાવદર હું ગયો ને મેં થોડી ઘણી જાણી હતી, એવો એક સમાચાર ઉડ્યા કે ગોપાલ ઇટાલિયાના 4 મિત્રો ગોપાલ ઇટાલિયાની સામે ઊભા રહી ગયા. પછી ખબર પડી કે ગોપાલ ઇટાલિયાએ તો વોટ કાપવા માટે એમને ઊભા રાખ્યા હતા, પણ પછી ખબર પડી કે બોગસ વોટિંગનો એક ડર હતો. 4, 4, 16 એટલે 16 એજન્ટ ઊભા રહે તો બોગસ વોટિંગ ને આ તે એ બધું ઘણું બધું એની ઉપર કંટ્રોલ કરી શકાય. પોલિંગ એજન્ટ આપણા ઊભા રહે. આ સ્ટ્રેટેજી તમે અપનાવી. આ સ્ટ્રેટેજી ભૂતકાળમાં પણ અમે જોયેલી છે ગુજરાતની જનતાએ. તમારી સ્માઇલ ઘણું બધું કહે છે, કદાચ તમને મનમાં ઘણું બધું આવતું હશે, પણ આ જ સ્ટ્રેટેજી વિસાવદરથી બહુ નહીં પણ જાજે દૂર નહીં પણ સૌરાષ્ટ્રમાં જ વિઠ્ઠલભાઈની આ સ્ટ્રેટેજી અમે જોયેલી છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની. અને એ જ સ્ટ્રેટેજી જ્યારે ગોપાલભાઈ અપનાવે તો એમાં માર્ગદર્શન કોનું માનવું? ઈશ્વરનું. મતિ તો ભગવાન જ આપે ને. ક્યાં વાત છે. પણ ઈશ્વરે નિમિત્ત કોને બનાવ્યા? મનોજભાઈ સોરઠિયાને.
અચ્છા. નેતાઓ સત્યને સારી રીતે ખાડી શકે છે, હા. એટલે હવે ખાદીનો રંગ ચડી ગયો લાગે છે. ના ના, નેતા હોય એની વાત કરો છો ને તમે. હા અમે રાજકારણમાં છીએ, હા જનતાની નજરમાં નેતા છીએ, પણ અમારા મનને નેતાનો હજુ છે ને પેલો ચેપી રોગ નથી લગવાનો. અચ્છા. એક તો નેતા તમારું હોવું સમાજ માટે, જનતા માટે, એ એક વાત છે. પણ તમારા પોતાના મગજમાં નેતા હોવાનું ભૂત ભરાઈ જાય કે તમે બહુ મોટી તોપ છો, તમારાથી જ આખું બ્રહ્માંડ હાલે છે, તમે કયો એમ જ થવું જોઈએ, એ ભૂત ભરાઈ જાય ને એ નેતા બહુ હાનિકારક છે. એટલે હું નેતા જાહેર જીવનમાં છું એટલે છું નેતા, પણ મનમાં એવું કોઈ મારે ભૂત નથી નેતાનું. અચ્છા. પણ જયેશભાઈ સાથેની દોસ્તી કેવી? જયેશ રાદડિયા. જો હું તમને કહું કે સમાજના જેટલા આગેવાનો છે એનો આદર કરવો એ આપણી ફરજ છે, એટલે અમે આદર કરીએ. જાહેર જીવનના માણસ તરીકે ક્યાંક મળ્યા હોય તો નમસ્તે કરીએ, પણ દોસ્તી કેમ કે હું તો બહુ નાની ઉંમર છે, પાછળથી રાજનીતિમાં આવ્યો. હું જાહેર જીવનમાં હજુ 25-30 વર્ષ કાઢું પછી મારી દોસ્તી થઈ જાય. હાલ તો કોઈને હારે દોસ્તીનો કોઈ પ્રશ્ન જ નથી. અમે છીએ જ નવા નવા, આવતા વેત ક્યાં દોસ્તી થઈ જવાની. અને પાછા અમે તો ભાજપની સામે એટલા બધા મજબૂતીથી પડ્યા છે કે અમારી હારે દોસ્તી કરતા બીવે બધા. છતાં બી સ્ટેજ ઉપર જ્યારે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા આમ બાજુના સોફા પર બેઠા હોય ને આમ હાથ પકડી અને જે વાત થતી હોય અથવા તો નજીક કાનમાં જે વાત થતી હોય, એક ચિત્ર બીજું બતાવે, ભલે તમે એને દોસ્તીનું નામ ન આપતા હોય. ના, એ તો જો એ ધારાસભ્ય છે, હું ધારાસભ્ય છું, સમાજના કાંઈ પ્રસંગમાં ભેગા થયા હોય તો એક વડીલ તરીકે એમનો આદર કરવો એ મારી ફરજ છે. હું ધારાસભ્ય છું, સમાજનો છોકરો છું, એટલે મને પણ કંઈક એને કહેવું હોય, વાત કરવી હોય તો એ કરી શકે. અને એવી રીતે કેમ છો, તબિયત પાણી શું છે, કામકાજ શું હાલે છે, વગેરે વગેરે ચર્ચા થતી હોય. એ તો સ્ટેજ ઉપર મળ્યા એટલી ઘડી હોય કે અમે થોડા પછી પર્સનલ મળવાના હોય. અચ્છા, એ તો અમે ક્યાં જોવા આવવાના? અમે એ તો જો આવે નો આવે, પણ રાજકારણમાં કાંઈ છાનું ન રહે. છાનું તો ઘણું બધું રહી શકે છે. જેનું રહેતો એનું રહેતો, અમારે તો છાનું રાખવું પડે એવા કામ જ નથી કરતા. ચાલો એની આગળ વાત કરીએ, પણ એ મુદ્દો પણ આપણે લઈશું, છાનું રાખવું નહીં રાખવું, શું રહે શું નહીં. પણ જ્યાં જયેશભાઈની વાત નીકળી એટલે આપણે કંડોળાની વાત, ને કંડોળાથી થોડાક આગળ આવીએ એને ગોંડલની વાત આવે. ગોંડલની જ્યારે વાત આવતી હોય ત્યારે સવાલ એ થાય, અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા એ બંનેના હાથમાં ગોંડલની કમાન લાંબા સમયથી રહી, બંને પરિવારના હાથમાં. કદાચ ભારતીય જનતા પાર્ટી પણ એવું સાંભળવા મળ્યું છે કે એનાથી અકળાય છે, અને એક ભાજપના જ નેતાએ એવું પણ કહ્યું, અમને નામ ન આપવાની શરતે, કે હવે ભારતીય જનતા પાર્ટીના હાથમાં આ બાજી નથી રહી અને એટલા માટે હવે કમાન આમ આદમી પાર્ટીને સોંપી છે, અને ગોંડલમાં હવે એ બંનેનું રાજ ખતમ કરવા આમ આદમી પાર્ટી લાગી છે. તો તમે એવું માનો ભાજપ એટલી બધી લાચાર, એટલી બધી શક્તિહીન પાર્ટી છે? એનો મતલબ છે ભાજપ લાચાર પાર્ટી છે ને અમે શક્તિશાળી પાર્ટી છે? કેવી વાત? આમાં લોજિક શું છે? ભાઈ એમની સરકાર છે, એમની પાસે પોલીસ છે, આઈબી છે, સંગઠન છે, બધું જ છે, એમની પાસે તન મન ને ગન બધું છે. તો જે કરવું એ એમની રીતે કરશે ને, એમાં અમે ક્યાં પિક્ચરમાં જ આવવાના? બિલકુલ, એમાં લોજિક નથી. જો કોઈ ભાજપનો માણસ નામ ન આપવાની શરતે આવું કહેતો હોય તો એને મારું નામ ન આપવાની શરતે કહેજો તો તમે કાયર કહેવાઓ. નહીં, હવે તો જ્યાં કેમેરા સામે આવી ગયું ના, પણ તમે કહો ત્યારે ન કહેતા. તમે કહેજો આપ આદમી પાર્ટીના એક મોટા નેતાએ નામ ના આપવાની શરતે કીધું છે કે તમે કાયર કહેવાઓ, નમાલા કહેવાઓ. જો આવડી મોટી સરકાર હોય ને તમારે એક માણસને કાબુ ન કરી શકો અને તમારે આમ આદમી પાર્ટીનું નામ વટાવવું પડે તો તગારામ પાણી લઈને ડૂબી જવાય. એવું નામ ના આપવાની શરતે કહેજો એને. અચ્છા, તો લોજિક વગરની વાત છે. નહીં, તો જિગીશાબેન પટેલ આપણે એમને ઉપપ્રમુખ આપણે જે બનાવવામાં આવ્યા, પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, તો એમની આપણે કઈ એવી ખાસ આ પ્રેસ કોન્ફરન્સમાં તમે એમના કેટલાક એમની ઉપલબ્ધિઓ ગણાવી હતી, તો એ ઉપલબ્ધિઓ કઈ હતી કે જેના કારણે એમને તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીત્યા ગોંડલમાં? એ ઉપલબ્ધિ છે. યસ, આજ તો મારા સવાલનો જવાબ હતો. નહીં, જવાબ નહીં, પણ એ તો અમે કીધું ને ત્યાં જીત્યા અમે. એમાં નુપુરભાઈ એવું છે કે મને યાદ છે કે જ્યારે કતારગામમાં મારું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પછી અલગ અલગ બધા સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારનું વિશ્લેષણ થવા લાગ્યું કે આ નિર્ણય લેવા પાછળના શું મહત્વના કારણો છે. એટલે એમાં અત્યંત એમ વિચારપૂર્વક વાતો બધી આવતી હતી. એટલું બધું જોકે મને નહોતી ખબર કે સારું આવું જોઈશે આમાં આ સમીકરણ છે, ઓલું સમીકરણ આમ છે,
અહીંથી આમ થઈ જાય આમ થઈ જાય એવા બધા સમીકરણો આવ્યા. મેં હા બેડા મારું બેટું આ તો હા હારું મને ખબર નથી. પછી વિસાવદરમાં નામ જાહેર થયું ત્યારે સમીકરણો આવ્યા. હા, એ સમીકરણો મને નહોતી ખબર નિર્ણય લેતા પહેલા. અચ્છા. મેં ટીવીમાં જોઈને જાણ્યું કે મેં નિર્ણય લીધો તો એમાં સમીકરણ શું શું છે. તો મેં ટીવીમાં જોયું તમારા જેવા બધા મહાપુરુષો બેઠા હોય આપણને કે આમ છે. અચ્છા. ઘણીવાર એવું થતું હોય કે એક વાતને બીજી વાત સાથે જોડી દેવામાં આવતી હોય તર્ક અથવા કુતર્ક કરીને. હકીકતમાં એવું હોય નહીં. ઘણીવાર કડીઓ પણ જોડાતી હોય. કડીઓ ગમે ત્યાં જોડી શકાય. કડીઓ જોડવામાં કોઈ બહુ એવું નથી કે એના માટે આપણે આધાર પુરાવો જોઈએ. રાજકારણમાં તો મેં ઓલા ભાઈ કેમ ઊભા હતા દાંત કાઢ્યા ન જોડાઈ ગયું. નહીં લેના નહીં દેના. ના, એ તો વાત જુદી હતી, પણ કડીઓ જ્યાં જોડવાની આપણે વાત કરીએ છીએ ને ત્યાં તમે એક આ ગોંડલવાળી કડી મેં તમને જે કીધું એ જોડાઈ. બીજી કડી એ થાય કે ગોપાલ ઇટાલિયા મેં જે મારા ઇન્ટ્રોમાં જ કહ્યું કે કોઈની બીક નહીં એમ, કોઈના બાપનો ડર નહીં એમ કહીએ ને તોય ચાલે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં. એ ગોપાલ ઇટાલિયા જે CR પાટીલને બુટલેગર કહી શકે, હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહી શકે, માનહાનિનો કેસ થાય ગમે તે કોઈ ડર નહીં. પણ એ જ ગોપાલ ઇટાલિયા હમણાં પાછલા કેટલાક સમયથી બિલકુલ સાયલેન્ટ. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા વિશે કોઈ કોમેન્ટ નહીં, કશું જ નહીં. તો હવે એની કડી ક્યાં જોડવી? નહીં કેટલા સમયથી? છેલ્લા ઘણા મહિનાઓથી. ના ઘણા મહિના છું. હમણાં ચૂંટણી ગઈ, આખી ચૂંટણીમાં અમે તો બધો પ્રચાર કર્યો, બોલ્યા, ભાષણ કર્યું, જે કાંઈ કરવું પડે બધું કર્યું. હવે ચૂંટણીનું પરિણામ આવ્યું એ પછી અમારી જે કાંઈ થોડી ઘણી સીટો જીત્યા છીએ એટલે એનું સંકલન કરવું, ઉમેદવારોને મળવું, એના પરિવારને મળવું, પાર્ટીમાં જે લોકો અમારા નજીવા માર્જિનથી હારી ગયા હોય એને જરાક આશ્વાસન આપવું, એના ફેમિલીને મળવું, જેને કંઈક ટિકિટ ન મળી હોય અને એના કારણે નારાજ થયો, ઉપરથી જેને મળી હોય હારી ગયો એટલે પેલો ન મળી હોય વધારે એમ કે ભાઈ કહેતો હતો ને તો એને જરાક રિલેક્સ કરવો. તો અમે હમણાં ત્યાં 15-20 દિવસથી એ કામમાં પડ્યા છીએ. અચ્છા, તો તમે હમણાં એક મને એટલા માટે આ કડી જોડાતી દેખાય કે તમે પાછું એમ કીધું ને કે ભવિષ્યમાં હું મંત્રી બનવું. મંત્રી અમારી સરકારમાં બનવું, હા, એટલે એ ચોખવટ નહોતી થઈ એમ. એ તો ચોખવટ આખા ગુજરાતને ખબર છે. ગોપાલની પાર્ટીની સરકાર બનાવવા ગોપાલ મહેનત કરે છે, બનશે તેથી મંત્રી બનશે. એમાં સીધી સરળ વાત છે. અચ્છા, ગોપાલભાઈ મહેનત કરે છે કે ઈસુદાન મહેનત કરે છે? બંને, આખી અમારી ટીમ, આખી પાર્ટી સાથે મળીને. બિલકુલ. ચર્ચા તો એવી છે કે બેને ભળતું નથી ને કઈ ખુશીમાં? એ તો તમને ખબર નહીં, પણ કઈ મને ખબર નહીં. લોજિકથી કહો ને. ખાલી ચર્ચા છે. નહીં ભલે હોય, ચર્ચા તો થાય. લોજિક તમારે આપવાનું છે. નહીં પણ નથી તો એનું લોજિક તમારી પાસેથી જાણવાનું છે, સ્પષ્ટીકરણ. નહીં અમારી પાસે છે હું અત્યારે કે જે વાતને લઈને ડિસ્પ્યુટ ઊભો થાય કઈ છે? સંઘર્ષ સિવાય કઈ છે નહીં. રોજ જાગીને ભાજપ અમે લડાઈ લડવાની છે, પોલીસની એટ્રોસિટી થાય, અમારા ઉપર દમન થાય એની સામે લડાઈ લડવાની છે. ઈસુદાન ભાજપથી મેનેજ થઈ ગયા છે? શું કામ? પણ આ વાત જ ક્યાંથી આવી? આ સામાન્ય જીવનમાં તમે જ્યારે હો, જ્યારે જાહેર જીવનમાં તો વાતો ઘણી આવે. આ મંચ એ છે કે જ્યાંથી તમે સ્પષ્ટીકરણ આપી શકો. નહીં, આ બધી વાતો કેવી છે તમે એક વસ્તુ સમજો કે હવાઈ વાતો છે. આનું કાંઈ આધાર પુરાવો ન હોય. ગોપાલભાઈ ઇટાલિયા આટલા કરોડનો બંગલો બનાવ્યો, આ વાત છે. એક જણો બોલે, 2 જણા બોલે, 25 જણા બોલે, 500 જણા બોલે એટલે કોકને એમ લાગે કે હશે. તમે મારા ઘરે આવો જ ખબર પડે હું ભાડે રહું છું. એટલે આ બધી પ્રોપોગેન્ડા છે જે ભાજપ ફેલાવતો, પ્લાન્ટ કરે, ન્યૂઝ અફવા પ્લાન્ટ કરે. એક જણાને કે પછી બીજાને કે પાંચમાને કે ભાઈ ઈસુદાનભાઈ ને ગોપાલભાઈ ઝઘડો છે, ગોપાલભાઈ બંગલો બનાવ્યો છે, ઈસુભાઈ આમ કરી નાખવાના છે, ઓલાભાઈ આમ કરી નાખવા. એટલે આ ભાઈ શું છે આ બધું? અમે જે કામ કરીએ છીએ એની તો ચર્ચા કરો ક્યારેક. અમે જે નથી જ કરવાના એની ચર્ચા રોજ કરો છો. અમે જે લડાઈ લડીએ છીએ આવડા મોટા ગુજરાતની અંદર, અમે જે શક્તિ બતાવીએ છીએ, અમારી સહન શક્તિ છે, મનની શક્તિ છે, સંગઠનની શક્તિ બતાવીએ, એની તો ચર્ચા નથી કરતું કોઈ. ભાજપની સામે લડવું એટલે કેવડી મોટી વાત છે, તો એની ચર્ચા થવી જોઈએ. તો જે કરીએ છીએ એની કોઈ વાત નથી અને જે વાતમાં કઈ લેવાનું નથી એની ચર્ચાઓ હાલે છે, તો આ પ્રોપેગેન્ડા ન કહેવાય? અચ્છા, ભલભલા તૂટી ગયા ભારતીય જનતા પાર્ટી સામે. સામ દામ દંડ ભેદ યેન કેન જે પણ તમે કહો, જે કોઈ દિવસ વિચાર્યું ના હોય એવા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. છતાં પણ ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તાકાત હોય તો મને ખરીદીને બતાવે ભાજપ. કયા જોરે? કયા જોરે? કયા બળે? શેના બળે? સ્વબળે, મનોબળે, આત્મબળે, બુદ્ધિના બળે. આ તો બધામાં હતું. આ બળ એવું હતું કે ભૂતકાળમાં કેટલાક નેતાઓને આપણે રંગાબિલ્લા જેવા શબ્દો વાપરતા જોયા છે. એ આજે હાથ જોડીને ઊભા છે, ખેસ પહેરીને, કેસરીઓ, લીલી પેન લઈને. બની શકે એવું બધું. જો એમાં એમ છે કે જે માણસને એવું લાગે
કે હું જે મેળવવા અહીંયા આવ્યો છું એ વાત હવે નહીં અહીંયા થઈ શકે, તો બની શકે કે પોતે જે મેળવવા માગે છે એ મેળવવા માટે ગમે ત્યાં જાય. અમે અહીંયા સરકાર બનાવવા આવ્યા છે અમારી પોતાની, એનથી ઓછું કાંઈ હોય તો જોતું નથી. સરકાર આખી મારી હોય, આખો ટોટલ કંટ્રોલ પાવર અમારી પાર્ટીનો હોય, એવું અમે અહીંયા સરકાર બનાવવા માગીએ છીએ. તમારે માત્ર ધારાસભ્ય બનવાનું સપનું લઈને આવ્યા હોય તો ધારાસભ્ય જ્યાંથી બનવા મળે ત્યાં તમે જાઓ. સાંસદ બનવા હોય તો જ્યાંથી સાંસદ બનવા મળે ત્યાં જાઓ. મંત્રી બનવાનું સપનું હોય, 2 વાર ધારાસભ્ય બન્યા પછી તો જ્યાં મંત્રી બનવા મળે ત્યાં જાઓ. પણ તમારે આખી સરકાર ચલાવવી હોય તો મંત્રી તમારા, કેબિનેટ આખી તમારી, પાવર તમારો, સંગઠન તમારું, તો શું કરવું પડે? સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ પછી ઈશ્વરના આશીર્વાદ હોય તો થાય, ને ન થાય. પણ સંઘર્ષ કરવામાં ઈશ્વરના આશીર્વાદ હોય કે ન હોય એ તો ઈશ્વરની મરજી છે. પણ અત્યારે તો ભાજપની મરજી ચાલતી હોય એવું લાગે છે, કારણ કે તમારા ઘણા બધા જતા રહ્યા. ભૂપત ભાયાણી, જેમના આશીર્વાદથી જ અત્યારે તમને લડવા મળ્યું. અને આ લિસ્ટ બહુ લાંબુ છે. એ તો છે, લિસ્ટ તો લાંબુ છે, એ તો જગજાહેર લિસ્ટ છે, જગજાહેર છે. તો પછી આમાં કેવી રીતે બનાવશો સરકાર? એમાં નુપુરભાઈ એક હવે જરાક કરુણ વાત કરી દઉં તમને. એક તો આ હું રાજનીતિમાં છું એટલે તમે મને એમ પૂછ્યું કે આ પાર્ટી બદલી નાખે છે, ઓલો બદલી નાખે છે, નામ છે. ઇન જનરલ તમે સમાજ આખાનું પિક્ચર જોવો તો પરિસ્થિતિ બહુ કરુણ છે. નૈતિક માણસ ગોતવા ક્યાં જાઓ? હાલો, હું રાજનીતિમાં છું, નેતા પક્ષ બદલ્યો ચૂંટણી પહેલા પછી, એટલે આપણે ટીકા ટિપ્પણી આતે કરીએ છીએ. પણ આમ લાગટમાં જોવો ને તો નૈતિક માણસ ગોતવો બહુ મુશ્કેલ થઈ ગયો સમાજમાં. આખા સમાજનું કોઈક લેવલે થોડું ઘણું પતન થયું હોય ને, એ પ્રશ્ન તો છે જ ને. જો આપણને 100 હારા માણસો ન મળતા હોય 7 કરોડના ગુજરાતમાં, તો એ તો 100 કરોડ લોકોનો હૈયારો પ્રશ્ન છે. અમને ખબર છે આ પીડાવાળી વાત છે. અમારો કોઈક માણસ વયો જાય તો અમને દુઃખ તો થાય જ ને, કેમ કે દરેક માણસની પાછળ ઉર્જા લગાવી હોય. સુરતમાં આટલું મજબૂત વિપક્ષ બન્યું હતું. હા, એ અલગ મુદ્દો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે રાજનીતિમાં સારો માણસ અત્યારે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. આપણે બધા એને ફેસ કરીએ. હવે અત્યારે શું છે જો સમજો, બધી જ પાર્ટી હું બોલું છું. આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, જેવો માણસ ચૂંટણી જીતે, મત ગણતરી કેન્દ્રમાં ઊભો હોય ત્યાં એમ લાગે લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા. દરેકને મનમાં એમ થવા મળે, શું કામ? હવે હું જીતી ગયો, પૈસા ક્યાં છે, કોન્ટ્રાક્ટ ક્યાં છે, ગટરનું કામ ક્યાં છે, રોડનું ક્યાં, ગટર ભૂંગળા ક્યાં? લે, એક લેવલે દરેક માણસને એવું થઈ ગયું કે હું ચૂંટણી જીત્યો એટલે હવે મને લાયસન્સ મળી ગયું લૂંટવાનું. મેં ઘણાના ચહેરા એવા જોયા, બધી પાર્ટી. હવે આમાં તમે કોના ઉપર ઠીકરું ફોડવું? જ્યારે આખા સમાજના વિચારોનું કોઈક લેવલે પતન થયું હોય, એ વાતનું દુઃખ કયા ખભે માથું રાખીને રોવું? કેમ કે મને પોતાને પીડા છે. આજ હું જીત્યો છું, મેં ક્યાંય લાવો પૈસા, અહીંથી પૈસા લઈ લો, અહીંથી લઈ લો, ના. પણ હમણાં તાલુકા નગરપાલિકામાં જે જીત્યા એ હજુ પૈસા ગોતવા ચાલુ કરી દીધું. એટલે ભાઈ આ હાટો જીત્યા છે, અને મળશે ભાગમાં હશે તો 2-5 કોન્ટ્રાક્ટ તમને મળે. આ તો સિસ્ટમ છે ભાઈ. પણ નિરાશ તો રાખો. હજુ તો ચૂંટણી જીત્યા, જાહેર થયું, તો હાંજથી પૈસા ગોતવા માંડ્યા. ઓલા પણેથી આ પૈસા. એટલે નુપુરભાઈ, હું રાજકારણમાં છું એટલે તમે મને કહો એ તો બહુ સ્વાભાવિક બાબત છે, પણ લાગઠમાં તે તકલીફ તો છે જ. અને એના માટેનો તો અમારો બહોળો પ્રયાસ છે, લાંબા ગાળાનો પ્રયાસ છે, અને એમાં ઈશ્વર અમને બળ આપે એ પ્રાર્થના, બીજું શું કહીએ. બિલકુલ, પણ આ વાત તમે બહુ સહજતાથી સ્વીકારી, એનો મને આનંદ છે. ના, એ તો જે છે તો પૈસા માટે લોકો એ કરતા હોય છે. પણ સવાલ એ થાય છે કે જ્યારે હવે તમે ધારાસભ્ય છો, તમારી જે મત વિસ્તાર છે તમારો, લોકોના કામ કરવાના છે, ઘણી બધી અપેક્ષાઓ છે લોકોની. અપેક્ષાઓ પૂરી કરવી ખૂબ અઘરી છે, કારણ કે જે સરકારની અંદર ખુદ મંત્રીઓ કહેતા હોય કે અધિકારી નથી ગાંઠતા, એ એક સામેની વિરોધી પાર્ટીના ધારાસભ્યની વાત, એનું કામ કેવી રીતે કરે? ને એટલે એ તો કામની જો કામના એ પ્રકાર છે. એક તો નાનું એવું વ્યક્તિગત કામ હોય, આધાર કાર્ડમાં નામ બદલવું છે, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, એ સામાન્ય છે, બધા સામાન્ય નાના કામ છે. એમાં થઈ જતા અધિકારીઓને કંઈક ફોન કરીએ, કંઈક પત્ર લખીએ, કંઈક મિટિંગો કહીએ. તો એક થોડાક મધ્યમ કક્ષાના કામ હોય. ગામની અંદર કંઈક બ્લોક નાખવા, નાની ગટર બનાવી, કંઈક બીજો બ્લોક નાખવા, કંઈક નાનું નાળું બનાવવું, તો એ રૂટીન સરકારી પ્રક્રિયા છે, એમાં થઈ જતા હોય. એક થોડાક મોટા, મધ્યમ કરતાં મોટા, પણ બહુ મોટા કરતાં નાના એવા કામ હોય કે એક ગામથી બીજા ગામનો રોડ હોય,
એક ગામથી બીજા ગામને જોડતી કોઈ નદીની દિવાલ પૂર સંરક્ષણ હોય કંઈક મોટું નાળું હોય તો એ કામો પણ એક રૂટીન સરકારી પ્રક્રિયા કરો તો 2-4 મહિને થઈ જતા આજ પત્ર લખો પ્રક્રિયા થઈ જાય પછી એનાથી બહુ મોટા કામ હોય કે તમારે દવાખાનું હાવ નવું ખોલવું છે, હાવ નવી યુનિવર્સિટી લાવવી છે, હાવ નવું જીઆઈડીસી બનાવી તો એના માટે તમારી પોતાની સરકાર જોઈએ. વેરો આતરો રાખે છે સરકાર? નહીં, વેરો આતરોનો પ્રશ્ન નથી. તમારું કામ જેવડું મોટું હોય એવડો પાવર જોઈએ ને. વિપક્ષના ધારાસભ્યો સાથે ઘણી બધી વાર મારે ચર્ચા થઈ. આ પહેલાં પણ હું જે પ્લેટફોર્મમાં હતો ઘણા બધા લોકો સાથે મારે ચર્ચા થઈ હતી. સંદેશના પ્લેટફોર્મમાં મેં 12 વર્ષ કામ કર્યું સંદેશ સાથે. ઘણા બધા ધારાસભ્યોએ મને કહ્યું ઓફ ધ રેકોર્ડ, ઓન ધ રેકોર્ડ કે વેરો આતરો હોય છે. ગોપાલભાઈને અનુભવ નથી થયો એનો? નહીં, એટલે અનુભવ તો નાના મોટા થતા હોય પણ એની અંદરથી રસ્તો કેમ કરવો. બી સ્પેસિફિક થાય છે કે નહીં? વેરો આતરો સરકાર વિરોધી પક્ષના ધારાસભ્યો સાથે અમારા ઉપર કેસો થાય છે એ વેરો આતરો નથી. એટલે તમને બી સ્પેસિફિક કીધું, વેરો આતરો જ છે ને. નહીં, લોકોના કામ કરવા, લોકોના કામની જ વાત છે. વિસાવદરની અંદર અનાજની ચોરી થાય છે એ વાતની ફરિયાદ લઈને હું પોલીસ સ્ટેશને ગયો, આજ દિવસ સુધી એફઆઈઆર નથી થઈ. તે વેરો આતરો જ છે ને. એફઆઈઆર થવી છે ને. હું એવું મારું કામ લઈને તો નહોતો ગયો. હું એ વાત લઈને ગયો તો કે અનાજ ચોરી કરે છે, ના લખાણી એફઆઈઆર તો વેરો આતરો થઈ ગયો. બી સ્પેસિફિક કીધું મેં તમને. એમ થોડું ઘણું તો પોલિટિકલ બાયસ રહેતો જ હોય, સ્વાભાવિક છે. એમાં કોઈ એવું કાંઈ કોઈ અહીંયા બધા એટલા બધા શુદ્ધ ચરિત્રના માણસો નથી કે નિષ્ઠાથી કામ કરે. ખાસ કરીને ભાજપમાં તો નથી જ. અમે થોડા ઘણા છીએ સેલ્ફ સર્ટિફિકેટ વાળા, એટેસ્ટેડ, સેલ્ફ એટેસ્ટેશન. કેજરીવાલ થી લઈને ગોપાલભાઈ સુધી બધા બિલકુલ સેલ્ફ સર્ટિફિકેટ, સેલ્ફ સર્ટિફિકેટ. મેં એટલે જ મેં કીધું આમાં તો સેલ્ફ જ લેવું પડે એમ છે. ગામમાં કોઈ ગામમાં જાય તો એ નવું બીજું કાઢે એમ છે. એટલે સવાલ એ છે કે વેરો આતરો થોડોક રહેતો હોય પણ એની વચ્ચેથી ભાઈ સાહેબ બાપા કરીને, ક્યાંક પત્રો લખીને, ક્યાંક મિટિંગ કરીને, ક્યાંક થોડુંક પબ્લિક પ્રોટેસ્ટ કરીને, ક્યાંક આંદોલન, ક્યાંક ધરણા, ક્યાંક મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઇસ્યુ થોડોક જનતા સુધી, એ બધા એના રસ્તાઓ છે. પણ છેલ્લે જનતાનું કામ થાય એ મહત્વનું છે અને થાય છે. થોડું ઘણું થાય કરતું હોય. બિલકુલ. હવે તમે જે વાત કરી સેલ્ફ સર્ટિફિકેટની, સેલ્ફ સર્ટિફિકેટ આમ આદમી પાર્ટીની એક ઓળખ એવી પણ રહી છે કે અમે સાવ સામાન્ય માણસ છે. હું એમાં ગોપાલ ઇટાલિયાને તો પર્સનલી ઓળખું છું, એટલે એમાં તમને નથી મૂકતો. ભલે આ સિમ્પલ ચેક્સ વાળો શર્ટ, સામાન્ય સીવડાવેલું પેન્ટ, આજે વળી પગમાં મોજા છે, બાકી સ્લીપર કે ચપ્પલ હોય, એ વર્ષોથી મેં જોયું છે અને ધારાસભ્ય બન્યા પછી પણ એમાં ફરક નથી. પણ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો હોય કે પછી કેજરીવાલથી લઈને દરેક નેતા એક કપડામાં એવું સ્પેશિયલી એસ્ટાબ્લિશ કરવા માંગે. ઘરમાં ભલે ગમે એટલી જાહો જલાલી હોય પણ અમે સામાન્ય માણસ છીએ, આવો ડોળ કરવામાં આવે છે. એનું કારણ શું? ડોળ ક્યારે કહેવાય ખબર છે? કે પહેલાં હું બહુ હાઈફાઈ જીવન જીવતો હોઉં, પછી નેતા બનું, પછી હું સાદા કપડાં પહેરું તો હું 2012માં આવો જ પેન્ટ ને. મેં કહ્યું ગોપાલ ઇટાલિયાને હું બાકાત રાખું છું એમાંથી. નહીં તો હું, કારણ કે મેં કહ્યું ને હું તો પર્સનલી ઓળખું છું વર્ષોથી તમને. અમે કેજરીવાલ સાહેબને જૂના ફોટા જોઈ લો, 2006ના, 7ના, 8ના જૂના ફોટા જોઈ લો. એ ત્યારે આવા જ કપડાં પહેરતા. હું આવા જ કપડાં પહેરતો. મનીષ સિસોદિયા એવા જ કપડાં પહેરતા. તમે સમજ્યા નહીં? ડોળ કોણ કરે છે કે જે પહેલા પેન્ટ શર્ટ પહેરતા હતા ને હવે જભા પહેરે છે ને એ ડોળ કરે છે. જે પહેલા પેન્ટ પહેરતા હતા ને હજુ પેન્ટ પહેરે, એમાં ડોળ ક્યાં આવ્યો? સ્કૂટર વાળા ફોર્ચ્યુનરમાં. બિલકુલ, ફોર્ચ્યુનરમાં તો હું છું. એ તો સમયની માંગ છે. આજ તમે સ્ટુડિયો લઈને બેઠા છો તો તમે DSLR કેમેરાથી કામ કરશો કે મોબાઈલ કેમેરાથી કરશો? હાલો, જે રિક્વાયરમેન્ટ છે. આ તમે માઇક કયું રાખ્યું કે આમ ઓલું કેમ નથી રાખ્યું અહુજાનું માઇક? કેમ કે અહુજાનું નહીં હાલે ભાઈ, તો તમારે આ જ લેવું પડે. તો જે સિસ્ટમમાં કામ કરો છો એ સિસ્ટમમાં કેટલીક પ્રાથમિક તમારે વસ્તુઓની જરૂર પડવાની છે, એ વાપરવી જ પડશે. એના વગર હાલવાનું નથી સિસ્ટમ. અમે તો ચલો ધંધો લઈને બેઠા છીએ અને વ્યવસાય લઈને બેઠા છીએ એટલે કરીએ છીએ, પણ જ્યારે જાહેર જીવનના વ્યક્તિ હોય ત્યારે સવાલ ઉઠે કે ફંડિંગ ક્યાંથી આવે? જનતામાંથી જ આવે, ગમે એ હોય. જનતામાં તો દરેક આવી જાય. દરેકને જનતા, કાળો ધોળો બધા જ આવે, બધા જ આવે અને બધામાંથી આવે. કોઈ પણ પાર્ટીને જનતા સિવાય પૈસા ક્યાંથી આવે? મને તમે કહો. કોક જનતાનું ગળું દબાવીને લે, કોક જનતાનો હાથ મળીને લે, અમારી જેવા જનતાના પગ પકડીને લે. પૈસા તો જનતા પાસેથી જ આવવાના છે. ભાજપ ગળું દબાવીને લે છે. ઈડી બીડી CBI ઉદ્યોગપતિઓ પર મોકલે એટલે હાથ મળીને પૈસા લઈ લે. અમે પગે લાગ, ભાઈ સાહેબ બાપા પૈસા દો, હું નાનો છું. તો કોક 5000 આપે, તમારે જેવો હોય તો 1 લાખ રૂપિયા આપે. મારા જેવો હોય તો એટલે સક્ષમ માણસ, સક્ષમ માણસ.
તો પૈસા તો બધાને જનતા જ આપે છે, બિલકુલ. પણ અમે પગ પકડીને લઈએ છીએ, ભાજપ ગળું પકડીને લે છે. સીધી જ વાત છે. એટલે અમારી પાસે ઓછા હોય, પગ પકડો તો કોક દે, કોક ન દે. અચ્છા, હવે મારે ગોપાલભાઈની વાત કરવી છે, પરિપક્વતાની વાત કરવી છે. સ્વાભાવિક રીતે ઘણા બધા અનુભવો હોય, પછડાટ લાગે, પછી જ પરિપક્વતા આવે. જ્યારે કતારગામથી ઊભા રહ્યા ત્યારે એ પરિપક્વતા નહોતી દેખાતી કે ભારતીય જનતા પાર્ટી જ્યારે આંદોલન ચરમ ઉપર હતું ત્યારે જો સુરતમાં ન હારી હોય તો સુરતમાંથી ન ઊભા રહેવાય. કદાચ એ ઓવર કોન્ફિડન્સ હતો કે પછી પણ એ ઘડતર થતું ગયું, અને એવું કયું પરિબળ હતું કે ગોપાલભાઈને છેક વિસાવદર સુધી ખેંચી ગયું? ના પરિબળ શું, એ તો પેટા ચૂંટણી આવી ત્યારે નિર્ણય લેવો. ભૂપતભાઈના આશીર્વાદથી મેં કહ્યું એમ. હા, પેટા ચૂંટણી જ ના આવ્યો તો ક્યાં વિસાવદર ઉભું રહ્યું? સીધી જો 2027 નહીં, પણ ગોપાલભાઈ જ કેમ વિસાવદરથી એમ? એ તો કારણ કે ક્યાં સુરત, ક્યાં અમરેલી ને ક્યાં પછી ત્યાંથી એ વખતે એવું વિસાવદર, નક્કી થયું, આ ત્રિકોણ ભેગો કેમ ન થયો? એ વખતે એવું નક્કી થયું કે અમારી પાર્ટીના ધારાસભ્ય પક્ષ બદલ્યો એટલે લોકોમાં જરાક નારાજગી આવી કે ભાઈ આ ન ચાલે આવી વસ્તુ. અને પછી અમારા મનોજભાઈ સોરઠિયા, નિશુદાનભાઈ ને બધાએ લોક સંપર્ક કર્યો ત્યાં નીચે કે ભાઈ હવે શું કરવું આમ આદમી પાર્ટીએ. તો જનતાએ કીધું સ્વયં, મિશ્ર પ્રતિસાદ આવ્યો. બે વાત કોમન, બધા ગામના લોકોએ બે વાત કીધી. અડધા લોકો એવું કીધું ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી લડે તો જ મત આપવા છે અને તો જ એના માટે મહેનત કરવી છે, નહીંતર નહીં. અને બાકીના લોકોએ એવું કીધું કે ભાઈ હવે કોઈ પાર્ટી ન બદલે એવી ગેરંટી વાળી વ્યક્તિ હોય તો જ અમારા ગામમાં તમને પ્રચાર કરવાનો છે, નહીંતર નથી કરવાનો. એટલે એક વાતની શ્યોરિટી બધાને જોતી હતી કે ભાઈ પાર્ટી ન બદલે, કોઈ એવો માણસ લઈ આવો. અને એમાં ભરોસો બોલીને નથી આપવાનો, ચારિત્રથી ભરોસો ઉત્પન્ન થવો જોઈએ. આ તો ન જ હલે. પણ તોય પ્રચાર તો કરવો પડે, બોલીને પણ ગેરંટી આપીને. નહીં, જનતાએ કીધું ને, આ તો અમારે તો કરવો જ પડે, પણ જનતાએ જે કીધું એ હું તમને કહું છું. અચ્છા, આ ઓપિનિયન લીધા કોણે? મનોજભાઈ નિશુદાનભાઈએ અને અમારી સ્થાનિક કાર્યકર્તાઓની ટીમે ગામડે ગામડે મીટિંગ કરી. જે કાર્યકર્તાઓ અમારા 2022 જે આપણે પબ્લિક સેન્સ કહીએ એ લીધી. 2022ની ચૂંટણીમાં જે લોકો સક્રિય હતા આમ આદમી પાર્ટીમાં, જેને મહેનત કરી હતી, એને તો અમે ઓળખતા હતા, તો એને સાથે રાખીને એના ગામમાં ગયા. તમને સાથે રાખીને તમારા ગામમાં, મને સાથે રાખીને મારા ગામમાં. તો ત્યાં જે કાંઈ 5-25 લોકો આવ્યા ને પૂછ્યું ભાઈ હવે શું કરવું, તો એમણે કીધું કે ભાઈ ભાગવો ન જોઈએ. તો ભાગવો ન જોઈએ એવો જનતાને વિશ્વાસ કેવી રીતે અપાઈ શકાય? ગોપાલભાઈ ઊભા રહે તો જ. કેમ કે ગોપાલભાઈ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા, એક થોડુંક આપણે આંદોલન કરેલું, એટલે લોકોનો વિશ્વાસ કે ભાઈ આ માણસ ફેરફાર કરે એવો નથી. તો એ ભરોસો આપવો જરૂરી હતો પહેલા તો. બિલકુલ. અને એટલે પછી પાર્ટીએ નક્કી કર્યું ગોપાલભાઈ ઊભા રહેશે. અચ્છા, અને એના પછી તમે અહીંયા આગળ આવ્યા ને એ બધું થયું, પણ હવે પાર્ટીની પણ એક મારે વાત કરવી છે. સુરતની અંદર ગઈ વખતે જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી, પણ એના પછી આ વખતે સુરતમાં રકાસ નીકળી ગયો. એટલે એવું તો નહોતું કે સુરતમાં મહેનત નહોતી કરી, કે ખબર હતી કે અહીંયા ભાજપ ઉપજવા જ નહીં દે, અહીંયા રમવા જ નહીં દે, અને એટલે પછી બીજે જ્યાં ભાજપની ક્યાંય કલ્પના ના હોય એ જગ્યાએ ટાર્ગેટ કરી? નહીં, એમ નથી. એમાં સુરતની ચૂંટણીમાં કંઈ અમારી પાર્ટી આમ કાંઈ બહુ મોટો ગેપ નથી પડી ગયો. જે અમારા જે વિરોધ પક્ષના નેતા હતા એ 300-350 મતથી હાર્યા છે. કોઈ 1000 મતથી, કોઈ 1200 મતથી, કોઈ 2000 મતથી. SIRના કારણે અમારા જે મતદારો હતા એ મતદારો જેન્યુનલી કેટલાક કપાણા, કેટલાકને ભાજપે કાપી નાખ્યા. એના કારણે અમારા મતદારો ઘટ્યા. આ સીધી જ વાત છે. એટલે SIR ઉપર ઠીકરું ફોડવાનું? ઠીકરા ફોડવાની વાત નથી. તમે પરિણામ જોઈ લો. 300 મતથી હારવાનો અર્થ શું થયો? અમારાથી પબ્લિક નારાજ હોય તો અમે 30,000 મતથી હારવા જોઈએ. 300 મતનો શું મતલબ થયો? કે વોટનું બેલેન્સ કરી લીધું, કેલ્ક્યુલેટેડ વોટ પડ્યા બીજેપી. અને બીજું કે ભાજપને લગભગ તમામ વોર્ડમાં એટલા જ મત મળ્યા છે જેટલા 2021માં મળ્યા હતા. ધારો કે 2021માં 25,000 મત મળ્યા હોય તો આ વખતે 27,000 મળ્યા, કે 25.5-26 જેટલા જ મળ્યા. ભાજપના મતમાં કોઈ વધારો થયો નથી, અમારા મત ઘટ્યા. જે પરિણામ આંકડા બધું ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર છે, 2021ના છે, 2026ના છે. ભાજપના આંકડામાં 2% મતનો વધારો નથી. ઓકે, અમારા મત ઘટ્યા છે. એમાં ઠીકરા ફોડવાથી શું થવાનું? હું તમારી સામે કેમેરા સામે ઠીકડું ફોડ દઉં એનાથી મારી પાર્ટી થોડી જીતવાની છે. વાસ્તવિકતા તો સ્વીકારવાની જ છે અમારી રીતે. બિલકુલ. તો વાસ્તવિકતા જે છે એ મેં તમને કીધી. હવે અમે વાસ્તવિકતા છુપાવશું તો એમાં તમારું નુકસાન નથી, અમારું છે. એટલે અમે જે સત્ય છે એ જાણીએ. બાકી કહેવા માટે તો શું હોય, રાજકારણમાં પ્રથા પડી ગઈ છે. અને કહેવત છે અંગ્રેજીમાં, સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યોર ઇઝ એન ઓર્ફન. યસ. કોઈ માણસ નિષ્ફળ થાય
તો એનો કોઈ હાથ ઝાલવા કોઈ વાળો નહીં. સફળ થાય તો 500 લોકો આવી જાય. નુપુરભાઈ કે એ તો મેં ઇન્ટરવ્યુ કર્યું ને ત્યારે જ મને ખબર હતી કે આ જીતવાનો છે. હા મેં ઇન્ટરવ્યુ એટલે જ કર્યું હતું કેમ બિલકુલ કે મને એમ લાગતું હતું ઇન્ટરવ્યુ કરીશ ને તો આને ફાયદો થાય. હારી જાવ તો કે આવી એક અમે ઇન્ટરવ્યુમાં આવ્યો ત્યારે ખબર એને કીધેલું ભાઈ તું હારવાનો છો પણ માન્યો નહીં. હમ. જીતી જાઓ તો તમે ચાણક્ય છો, હારી જાઓ તો 100 વસ્તુ લઈને પબ્લિક સામે હા, આવે. બિલકુલ. તમારા ને તમારા એમ કે અમે કીધું તું આને ટિકિટ આપવાની હતી, નાને ને નાને આપવા નથી. નુપુરભાઈને ફોન કરીને ખાલી રામ રામ કરી લીધા હોત તો 200 મત મળે એમ હતા. પેલી સોસાયટીમાં ના ગયા, પેલી જગ્યાએ હાર ના પહેરાયો, અહીંયા હા નારિયેળ 100 ના વસ્તુ આવે એમાં. એટલે એવું કઈ હોય નહીં. મહેનત બધાએ જીતવા માટે જ કરી હોય. મહેનતમાં કોઈએ કચાશ ન રાખી, ના પણ રાખી પરિણામ જનતાના હાથમાં છે. બિલકુલ. પણ ગોંડલ ઉપર ખાસ ફોકસ આ વખતે હતું. એ ફોકસ તો જ્યાં ઉમેદવાર ઊભા રાખ્યા હોય ત્યાં બધે જ હોય. ખાસ મેં શબ્દ નહીં. આગળ વાપર્યો. ખાસ ફોકસ બધી જ સીટો પર બધી જ સીટો એટલે જ પર. ખાસ ઉમેદવાર ઊભા રાખ્યા. તો ગોંડલમાં જ જે પરિણામ આવ્યું એ જ જિગીશાબેનને આટલું ઇનામ કેમ? નહીં બધાને છે ને, જ્યાં જ્યાં પરિણામ આવ્યું એ બધા લોકો ઉપપ્રમુખ બન્યા છે. તમે જોયું નહીં લિસ્ટ? એ જોયું મેં. હા તો રાજુભાઈ વલવાઈ છે, છોટા ઉદેપુર દાહોદ પંથકના આદિવાસી સમાજના આગેવાન છે, એ ઉપપ્રમુખ બન્યા, ત્યાંય રિઝલ્ટ આવ્યું. રાજુભાઈ બોરખતરિયા છે, એને સંગઠનના મંત્રી હા. બનાવ્યા, ત્યાંય રિઝલ્ટ આવ્યું. જેને જેને એવું કઈ ગોંડલ નથી. એ તો મેં તમને શું, તમે જેમ કડી મેળવો એમ મળે. તમે સિલેક્ટિવ કડી મેળવો તો એવું લેવાનું. બિલકુલ. પણ મારો સવાલ ફરી એકવાર એ જૂના દિવસો, એ જૂના સાથીઓ હજી યાદ આવે ખરા? એ અલ્પેશભાઈ કથિરિયા હોય કે રાજુભાઈ કરપડા હોય કે હાર્દિક પટેલ હોય, એ જૂના દિવસો ક્યારેક તો યાદ આવે, ક્યારેક તો આમ યાદ મન તો- વાગોળતું હોય અને ત્યારે વિચાર શું આવે? યાદ તો જો જીવનમાં જે કાંઈ ઘટના દુર્ઘટના ઘટી હોય એ સમય સંજોગ પ્રમાણે યાદ આવે. પણ તમે મારા પપ્પાનું પૂછ્યું ને ત્યારે મેં તમને કીધું કે જગ્યા ખાલી ન રહે, ભરાઈ જાય. 12મું ભણતા હોય ત્યારે જે છોકરો ગમતો હોય અને નો મેળ પડે તો જગ્યા ભરાઈ જાય છે કે ખાલી રહે છે? ઈ લેવલનો પ્રેમ તો રાજનીતિમાં કોઈનો ન હોય. બિલકુલ એક્ઝેક્ટલી હે તો એ જગ્યા ભરાઈ જાય છે ને? ભરાઈ જાય છે. 12મું ભણતા હોય, કોલેજ કરતા હોય ને એ Exactly. વખતે જે ક્રશ થઈ ગયો હોય, આમ ક્રશ થઈ ગયો હોય, માણસ અંદરથી ક્રશ થઈ ગયો હોય, ઈ જગ્યા નથી ભરાઈ જતી જીવનમાં. કોઈ પકડીને બેસે છે કે તું એ મેરી કિરણ નહીં, મેરી નહીં કિસી કી નહીં. એ તો ફિલ્મમાં દેવદાસ થઈ જાય. રેગ્યુલર લાઈફમાં માણસ નથી આગળ વધી જતો કે આ કિરણ નહીં તો ઓલી કિરણ. બરાબર છે. તો બધું યાદ આવે પાછું. હા પણ બસ એવો સમય, એવો સંજોગ, એવી ઘટના, એવી દુર્ઘટના હોય તો 2 મિનિટ ફ્લેશબેક થાય. થાય. પણ માણસને ભગવાને આ વિસ્મૃતિની જે ભેટ આપી છે ને એટલે જ માણસ ટકી કે નકર મરી જાય. બધું યાદ રહેતું હોય તો ભગવાને જે ભૂલવાની ગિફ્ટ આપી છે ને કે બધું સમય સાથે ભૂલાઈ જાય, એ ભગવાનની અમૂલ્ય ભેટ છે. બધું યાદ રહેતું હોય તો શું થાય કયો જઈ? હા બિલકુલ. જીવવું અઘરું થઈ જાય ને. અઘરું એટલે મરી જ જવાનું રહે. બધું યાદ નથી રહેતું, એ સારી બાબત છે. એટલે યાદ કરવાનું ન હોય. બિલકુલ. સારું હોય કે ખરાબ હોય, યાદ નહીં કરવાનું. તો જીવવું હું. બિલકુલ. સૌથી ડેડલી કોમ્બિનેશન જે કહેવાય ને એ કાળો કોટ અને ખાદી, હા વકીલાત અને રાજકારણ સૌથી ડેડલી કોમ્બિનેશન કહેવાય. અને એ ડેડલી કોમ્બિનેશન મારી સામે છે. બિલકુલ. પણ મારે એ જાણવું છે કે વકાલતે રાજનીતિમાં કેટલી મદદ કરી? રાજનીતિમાં આવ્યા પછી એવો ક્યારે આમ ધરાવ થયો કે હા વકાલત હતી તો ટેકો થઈ ગયો થોડો? જો આપણા દેશની રાજનીતિનો સૌથી ઉજળો ઇતિહાસ વકીલો હારે જોડાયેલો છે. હા. ગાંધીજી પોતે એ જ વકીલ, કહું છું, હા. જવાહરલાલ નહેરુ વકીલ, સરદાર પટેલ વકીલ, બાબા સાહેબ આંબેડકર વકીલ, રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર હતા, Yes. એ વકીલ. મોટા ભાગના તમે નેતાઓ બધા જુઓ તો વકીલ જ એ હતા. જ ઇતિહાસ નીકળશે. વકીલ હોવું અને રાજનીતિમાં હોવું એ મુગટ હોવો અને એની ઉપર કલગી હોવી બરાબર. ક્યાં વાત છે. મુગટ હોય પણ કલગી ન હોય તો મુગટની મજા નથી. વકીલ હોવાથી શું થાય? તમે કાયદો જાણો છો એટલા વાત પૂરતી મર્યાદિત નથી. વકીલ હોવાથી તમે સમાજનું બહોળું પિક્ચર જોઈ શકો. એક્ઝેક્ટલી. એક છે કે હું નેતા છું, તમે મારી પાસે આવીને કંઈક બોલ્યા, મેં સાંભળ્યું, મને કંઈક લાગ્યું. હવે હું વકીલ છું વત્તા નેતા છું તો હું તમારી વાત પાછળનું બહોળું પિક્ચર જોઈ શકું કે આ વાતનો રસ્તો શું. ધારો કે હું અભણ નેતા છું, તમે મને કંઈક કીધું એટલે મારે સેક્રેટરીને જઈને મળવાનું કે ભાઈ આ નુપુરભાઈને જરાક છે જોઈ લો ને. એટલે સાહેબ એમ કે સાહેબ ઈ કાયદા પ્રમાણે ન થાય. એટલે તમે ટપાલી બની, હું ટપાલી બની જાઉં, નુપુરભાઈ નહીં થાય. કેમ તો કે સાહેબ ના પાડે છે. ના પાડે છે. હવે હું વકીલ વત્તા નેતા હું, નુપુરભાઈ આવે મારે સાહેબને કહેવું પડે કે સાહેબ આ કલમ 32 પ્રમાણે 38 નું આમ તેમ કરી નાખો એટલે આમ તેમ થઈ જાય. તો મારી અંદર એક ઓથોરિટી આવે, પાવર આવે, નોલેજનો.
તો તમારા પ્રશ્નને અને પ્રશ્નની પાછળ રહેલા સોલ્યુશનને બેયને હું વિચારી શકું. ક્યાં વાત છે. ઓલું ખાલી પ્રશ્ન સાંભળીને મારે ટપાલી બનવાનું રહે. નેતાને પોતાને બહુ લાંબી સમજણ ન હોય તો એને ટપાલી બનવું પડે. નુપુરભાઈનો પ્રશ્ન સચિવને કે સચિવ જે જવાબ આપે એ નુપુરભાઈને કે. એટલે એકચ્યુઅલમાં નેતા પાસે કમાન્ડ પોતે રસ્તો કાઢી શકે, કોમ્યુનિકેટર બની જાય. અને ક્યારેક પોતાના પર ઘાત આવે તો એમાં પણ કામ લાગી જાય આ વકાલત. હા બિલકુલ. એટલે અને બીજું કે તમે એક વાત સમજો કે સમાજ આખાનું નિયંત્રણ શેનાથી છે? કાયદા અને વ્યવસ્થાથી. બિલકુલ, કાયદો વ્યવસ્થાથી. અવડી મોટી વ્યવસ્થા છે, એની કોમ્પ્લેક્સિટી છે, જટિલતા, એટલા બધા કાયદા, એટલા બધા નિયમો, એટલી બધી ઓફિસો, એટલી બધી કચેરીઓ, એટલું બધું છે, એટલું બધું જટિલ છે. જો માણસ વકીલ હોય તો વધુ સારી રીતે એને સમજી શકે. હવે આપણે આ ઓફિસ છે, ઓલા દોયડા કેટલા કલરના ઇલેક્ટ્રિકના હોય, પીળો લાલ ને કાળો, જાડો ને પાતળો. એમાં ઓલો ઇલેક્ટ્રિશિયન હોય ને બધી ખબર હોય, પીળો અહીંથી કાપીને બ્લુ આરે જોડે થઈ ગયું, ચાલુ. તમને એમાં ખાલી દોયડા જ દેખાય, ગૂંચળું દેખાય આવડું મોટું. એને કેમ બધું કમ્પ્લીટ દેખાય, સોલ્યુશન આવી જાય. એમાં કાયદાનું એક ગૂંચળું છે. એ કાયદાનું ગૂંચળું જેટલું સારી રીતે નેતા સમજે એટલું જ સારી રીતે સમાજની અંદર એનું એ પરિણામ લાવી શકે. ક્યાં વાત છે. હવે મને ગૂંચળામાં ખબર ન પડે ત્યાં સુધી હું એસી ચાલુ ન કરી શકું. 2 દી એસી બંધ રહે, એનું નકરું ગૂંચળું જ દેખાય. આમાં કયો તાર કોની હારે મિલાવવો. તો સમાજના પ્રશ્નોનું સોલ્યુશન આ કોમ્પ્લેક્સ વ્યવસ્થાની અંદર જ છે. ઓકે. જટિલ વ્યવસ્થા જે બનેલી છે એની અંદર સમાજના તમામ પ્રશ્નોના જવાબ છે. એ જવાબ કોણ ગોતી શકશે? થોડો ક્વોલિફાઈડ માણસ હશે તો વધુ સારું ગોતી શકશે, અને થોડુંક નહીં હોય તો એ રીતે છે. એટલે જ વિધાનસભામાં 8 ધોરણના મેણા મારતા હોય છે. નહીં, મેણા તો એમાં એવું નથી, સમય પ્રમાણે છે. આમાં બહુ તું મેં મોટી થઈ હતી આ વખતે 8મા ધોરણ વાળી પાછલા સત્રમાં. એ તો બધું પેલું યુસીસી કાયદો હતો ને એની ઉપર હું બોલવા ઊભો થયો હતો ને એ વખતે થોડીક નજીક થઈ હતી. સમાન કોડ આવ્યો ને એ વખતે એની ઉપર હું બોલતો હતો, મારું વક્તવ્ય ચાલુ હતું, એમાં લપ થઈ. હા, એટલે એમાં પછી વાત કર્મના સિદ્ધાંત પર પણ આવી ગઈ કે જે કરે એ અહીંયા જ ફળ મળે છે. એટલે પેલું જૂતાવાળી એ વાત નીકળી હતી. ના, એમાં કર્મનું ફળ શું હોય? હવે પ્રદીપસિંહ પર ફેંકાયું જૂતું ગોપાલ ઇટાલિયાના હાથે, ને પછી સામે આવીને ગોપાલ ઇટાલિયા પર પણ એ જ હિસાબ થયો. આવી વાતો છે કે કર્મનો સિદ્ધાંત છે ને કર્મનું ફળ છે. એમાં એવું છે કે કર્મનો સિદ્ધાંતને તમે ગમે ત્યાં ચીપકાવી ન દેવાનો. પ્રદીપસિંહ પર જૂતું ફેંકાયું ને ગોપાલભાઈ પર ફેંકાયું, એ બંનેની અંદર ફરક એ વાતનો છે કે ગોપાલભાઈ વિરોધ પક્ષમાં છે, ધારાસભ્ય છે, પણ મંત્રી નથી. એની પાસે કોઈ એવી સત્તા નથી કે ગુજરાતની અંદર એ ધારે એવું કામ કરાવી શકે. અને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકનાર માણસ રાજકીય માણસ હતો, રાજકીય પક્ષ સાથે જોડેલો એજન્ડા વાળો. પ્રદીપસિંહ વાળી ઘટનામાં જેણે જૂતું ફેંક્યું એ વખતે કોઈ પાર્ટીમાં નહોતો. આજ દિવસ સુધી ક્યાંય પાર્ટી કનેક્શન નથી આવ્યું. તો એ માણસ પોતાના અંદરથી કઈ એને વાત આવી, એ વાત પહોંચાડવાનો કોશિશ કરી હતી. એટલે એણે એક હિંમતનું કામ કરેલું. ગોપાલભાઈને જૂતું મારનારે કાયરતાનું કામ કર્યું. વિપક્ષને જૂતા મારવા એમાં શું મહાનતા છે? જાઓ તમે ગાંધીનગર જઈને મારો ભાજપના નેતા ઢીંઢાનો ભાંગી નાખે કેવું? એટલે કર્મનો સિદ્ધાંત ગમે ત્યાં ચોંટાડી નથી દેવાનો. પણ અફસોસ થાય ખરો કે આ ખોટું થઈ ગયું કે એક બાલિશ એક વર્તન થઈ ગયું કે અપરિપક્વતા થઈ ગયું. તમે સમજો વાત, મુદ્દો શું છે? માણસ તરીકે આપણા જીવનમાં નુપુરભાઈ તમારી જાતને કરેક્ટ કરી લેવી ને, સમયસર સુધારી લેવી, એ મેન વાત છે. ખાલી હું પછતાવો કરું પાછું એવું ને એવું કર્યા કરું તો એ જે કૃત્ય મને યોગ્ય લાગ્યું કે અયોગ્ય લાગ્યું એમાંથી હું બોધપાઠ લઈને પછી ઉપર વધું ને તો એ બરાબર વાત છે. પછી એમાં પૂછવાની જરૂર નથી. પણ હું એમાંથી કંઈ શીખ ન લઉં તો પૂછવાની ક્યાં જરૂર છે? બિલકુલ. અને આપણે આ તો હું રાજકારણમાં છું, ધારાસભ્ય છું, ઘટના બની તમે મને પૂછ્યું, માણસ જીવનમાં કેટલી ભૂલો કરે. દરેક ભૂલને યાદ નથી રાખતો ને પછતાવો નથી કરતો, સુધરી જાય ને આગળ વહી જાય. તો હું સુધરી ગયો ને આગળ વહી ગયો, અને હજુ કાંઈ ભૂલ હશે તો હું એમાંય સુધારો કરીશ ને આગળ વયો જઈશ. બિલકુલ. ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવાની. અને છેલ્લો સવાલ મારો આ જ છે કે હું એવું નથી કહેતો કે નેતા બન્યા પછી કે આંદોલનકારી વખતનું, પણ ક્યારનું પણ ક્યારેય જીવનમાં આમ આંખ બંધ કરીને આપ શાંતિથી આપણે બેઠા હોઈએ અને ક્યારેક એવો વિચાર આવે ખરો? હું જનરલી મારા દરેક ઇન્ટરવ્યુમાં દરેક વ્યક્તિને પૂછું છું, ગોપાલભાઈ માટે ખાસ આ સવાલ નથી, પણ એ સવાલ એટલા માટે કે એ આપણા જીવન સાથે જોડાયેલી એક અતૂટ વસ્તુ હોય છે જે ક્યારેય છૂટતી નથી. અને એ છે કે ક્યારેક આંખ બંધ કરીને આપણે બેઠા હોઈએ
અને એ વિચાર આવે કે આ હારું નહોતું કરવા જેવું, આ ન કર્યું હોત તો સારું હતું, કે આ ન કર્યું હોત તો આજે હું કંઈક બીજું હોત, કાં તો આજે દુનિયા જુદી હોત. આવો કોઈ વસવસો, આવો કોઈ અફસોસ, આવો કોઈ પસ્તાવો, અથવા તો જે ન કર્યું એ બદલવાનો એક અંદરથી ભાવ આવતો હોય. વસવસા ઉપર મેં એક આખી કવિતા લખી છે. હા, મને ખ્યાલ છે, વાંચી છે? વાંચી છે મેં, ખૂબ સુંદર છે. એની છેલ્લી લાઈનમાં એવું લખ્યું છે કે આજીવન જે વાતોનો કર્યો વસવસો સાહેબ, આહા, એમાં વસવસો કરવા જેવું જ નહોતું કાંઈ, એ વાતનો વસવસો કાયમ રહેશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે ગોપાલભાઈ, એટલે સુપર. વસવસો એવી વસ્તુ છે, સાંભળો હવે, કે વસવસો ઘણી વસ્તુનો માણસના જીવનમાં હોય, પણ વસવસો થાય ને એ માણસ હોવાનું પ્રમાણ છે. આહા, જેને વસવસો ન થાય એ માણસ થોડો જ, એ તો મશીન છે કાં ઢોર છે. ભેંસને વસવસો ન થાય અને કોમ્પ્યુટરને ન થાય. જેને થાય તો સમજ્યું કે હજુ આ માણસ છે થોડો થોડો, એટલે આનામાં શક્યતા છે આને હજુ સુધારવાની, વધારવાની, કેળવવાની, કે સંસ્કાર આપવાની, કે કંઈક પાછો વાળવાની. અમને વસવસો થતો હોય, પણ એ વસવસો એવો ન હોય કે મેં બહુ ખોટું કરી નાખ્યું ને આમને આમ કરે. વસવસો એક આપણે સામાન્ય જિંદગી જીવતા હોઈએ, એ મજા કરીએ, કંઈ નહીં ઝંઝટ, નહીં લપ, નહીં કાંઈ ઉઘરાણીવાળા, નહીં દેવું, નહીં લેવું, નહીં તમને જવાબ આપવા, નહીં ભાજપવાળા અમે બાંધવું, એક સામાન્ય સિમ્પલ મેન્ટોસ જિંદગી જીવતા હોય, દિમાગની બત્તી બંધ રાખીને મજા આવતી હોય. અહીંયા આવીએ એટલે એક વિશાળ ફલક પર આવીએ, એમાં ટ્રેન થઈ જઈએ, આવડી જાય, શીખી જાય બધું. પણ ક્યારેક એમ થાય કે ભાઈ ઓલું મજા જ હતી, એમાં હું લપ છે. હાંજ પડે ખેતરોમાં રખડવા વૈયા જાય, બોવડીને બોર ખાઈ, પવડા ખાવી, લીંબોળી ખાવી, ખાઈ પીને ધુબાકા મારીને ઘરે વહી આવીએ. જ્યાં પેટ્રોલનું, ડીઝલનું, ઈરાકનું, અમેરિકાની લપ જ હતી. આ બધી લપ છે, પણ એ મજા છે જીવનની, એની મજા છે, સામાન્ય લાઈફ જીવવાની મજા. હવે અત્યારે શું થાય કે તમે લોકોનો પ્રેમ એવડો છે કે જ્યાં જાઓ ને 5 લોકો મળે. દરેક વખતે તમે એવી સ્થિતિમાં ન હો કે તમે બધાને મળી શકો. ક્યારેક ઉતાવળમાં હો, ક્યારેક ક્યાંક પહોંચવું હોય, ક્યારેક તમારો મૂડ ન થારો, ક્યારેક કોઈને મળવું જ નથી, ખાલી એમ જ, ખાલી તમારે સેલ્ફ મજા લેવી, તો એ ન થતું હોય. હાલ્યા કરે બધું, ભગવાનની આશીર્વાદ છે. હવે આ જીવને ક્યાં કોઈને મળે છે? એ નેતાઓ બધું માર્કેટિંગ કરીને સેલ્ફ પ્રમોશનમાં કરોડો ખર્ચે તોય કોઈ ફોટો પડાવવા નથી આવતું. તો અમે પછી એમ રામ રાખે એમ રહીએ. ઉદ્ધવજી, હું કહ્યું બરાબર છે. ગોપાલભાઈ, આમ તો તમારી સાથે વાતો કરીએ તો મને લાગે છે આખો દિવસ ખૂટી જાય, પણ સમયનું બંધન છે, સમયની મર્યાદા છે, એમાં બંધાયેલા છીએ. આપની સાથે ચર્ચા કરી, આપે સમય ફાળવ્યો અમારા માટે, ખાસ એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો ગોપાલભાઈ, ઘણી બધી અંતરંગ અંગત વાતો થઈ અને ઘણા બધા જવાબો પણ એવા હતા જે જાણવા જરૂરી હતા. અને એક બેબાક વક્તા છે અને સ્પષ્ટ વક્તા છે, એટલે ખૂબ સુંદર એમણે જવાબો પણ આપ્યા. અને આવી જ રીતે બીજી પ્રતિભાઓ સાથે પણ આપણે વાત કરતા રહીશું, એમના મંતવ્યો જાણતા રહીશું, એમના મન ખંગાળતા રહીશું. અત્યારે હું નૂપુર લઉં છું આપનાથી વિદાય. નમસ્કાર.